જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો આજ છે ભાઈબીજ. બધાને ભાઈબીજને હાર્દિક શુભકામના. બધાને ભાઈ બેનનો પ્રેમ સારો એવો મળ્યો રહીએ ખબર. અને મારે છે ને ટાણ હાલે પોપિયામાં પરમદી પાણી ચાલુ કર્યું હતું ને 5-6 ક્યારા કેટલા જ બાકી 1 2 3 4 5 બાકી છે. હજી 3 પાઈ લીધા. ત્યાં ઘણી એક નાકો વારી ગઈ ને પાછી 2 માં કરી અને સોહમને કીધું તું ભરાઈ જાય ને તો કેજે મને હું આવે પાછી. પણ ભાઈ હવે 2 નાકા 2 વારે 2 માં હતું ને તોય વાર લીધો. 2 નાકામ કરીને જાય ને એટલે એક પારું તો ધોવાઈ ગયું હોય, એક જ નાકું રહ્યું હોય. પણ લાઈટ વહી ગઈ ને એમાં ભાઈનો મેળ પડી ગયો. 2 નાકા ભાઈએ વાર લીધા. જો આ એના વારે ઓલું તું વારીને ગઈ હતી તો જો ઓલો હે ને તે આખો કર્યો હતો, આ અડધો કર્યો હતો. તો આ કેરો ભરાઈ ગયો ને પછી હું હમણાં જોયો ગયો ને પછી આને વાર્યો. તો ઓલું 2 જતો આ 2 ઓલા 2 માં જતો તું. સરસ લ્યો ભાઈ 2 નાકા વાર લીધા. આ એનું વારેલું હે, આ એનું વારેલું. આ એક થોડુંક એક ધોવાઈ જાય એવું છે હજી, બાકી વાર લીધું. ભાઈ હોસ્ટેલમાં વહી જાય નકર આપણે પાણીમાં ને એમાં ટેકું વાંધો ના આવે, સારું હાલે. અને પોપિયામાં તો નાખું ધોવાઈ જાય તો પાટલામાં થોડું ભર લેવાનું હોય હે ભાઈ. હાલે ને પાણી વાળો. કાલ પાવડો લગાડ્યો તેનું શું થયું? મટી ગયું. આજ કંઈ વાંધો નથી, રેડી થઈ ગયું પગમાં. એ છેલ્લે તોડી નાખવાનું ઓલી બાજુથી નિમાર નાખો વારી આમાં. પછી ઊનું કરા પાણી જતું હોય ને તેમાં ફોડીને આવતું રહેવાનું. ઘરે આવીને મોટર બંધ કરી દે એટલે ક્યારો ધોરિયાને નીચે આવે ને તો પી જાય. એ રેવા દે એ હમું નથી કરું. પાઈ તો કાલે જ લેવાનું હતું પણ કાલ નદી તો આખો તળબડાટી બેવો વયો ગયો ને. હાઈ થઈ ક્યાં હાંજ પડી ને જ ખબર ના પડી. ક્યાંય ગયા આવ્યા કહીને ઘડીક જ ગયા ગામમાં, પણ તોય હાંજ પડી ગઈ. ઘરે ને ઘરે જ રોગી. 2-3 વખત ગામમાં જવાના લંબા કર્યા પણ કંઈ નવરાત મળી નહીં અને હાંજ પડી ગઈ એમનો. નકર આ પાણી કાલ બોર પછી વાર લેવાના હતા. પછી ગામમાં જવાનો વારો બોર પછી આવ્યો એટલે નહીં આવ્યું ને. આપણે પોપિયા બગડતા રહી જાય છે એટલે વાંધો નથી. થોડાક દી તો આશા મુકાઈ જતી હતી બગીચો આખો વયો જાહે કે શું થાય, પણ હવે વાંધો નથી. જો આપણે આ પોપિયાનો માલ જે બંધાણો હતો ને મૂળ કંઈક નાનો હતો ને માલ બંધાણો કે શું થયું ખબર નહીં. આ માથેથી બધું બરતું જતું હતું પણ હવે કંઈ વાંધો નથી, સારા થઈ ગયા છે. અમુક જા માલ ન પકડાણો હોય એ પાછો અસલ નિર્વાય રહીએ. આવી રીતના જા આ બગાડ હતો પણ જ્યાં દવા છાંટ્યા પછી આનું રિઝલ્ટ મળ્યું થોડુંક. આ પાંદડા કોકડાતા હતા ને કોકડાતામાંથી જો અડધા સીધા થઈ ગયા એટલે બગાડ આ રીતનો થતો હતો. એમનો રોગ આ નીચેના પાંદડા કમ્પ્લીટ હોય, માથેથી પોપિયા બધા બાંડા થઈ જાય. અને આવો બગાડ તો અહીંયા આવ્યો નથી. આ બગાડ આવે જે બહુ મોટા ઠોરા થાય ને તો અહીંયા જો આ પોપિયામાં એટલો માલ છે એમનો. હવે વિચાર કર્યો કે માલ છે ને એ પકવવાનો હતો પણ હવે પકવવો નથી, ઉતારી લેવો. જો આમાં આ દવા છાંટ્યા પછીનું રિઝલ્ટ છે. જો પાંદડા તે સીધા થઈ ગયા. પણ આ પાંદ બગડીને જા હુકાણા નહીં નકર નીચેના પાંદ પાકતા જાય એમ ઉપર જતા જાય. નીચેના પાંદ હજી નરવાન ઉપરથી બગડતા જતા. હવે સારામાં સારું રિઝલ્ટ છે. થોડાક તો બહુ બીક હતી. તૈતા પોપિયામાં ખડ થઈ ગયું. વિચાર હતો કે પાડી રાખવા નથી. એમાં જ આ પોપિયામાં એટલું ખડ થયું. નકર આ ખડ પોપિયામાં થાત નહીં. પણ હવે આપણે કમ્પ્લીટ કરી લેવું. 8 દી થાય ને બગીચો કમ્પ્લીટ કરી લેવો. થોડોક સુધારો આવ્યો ને એટલે હવે આ શિયાળો આવ્યો ને એટલે નહીં વાંધો આવે, એટલે સુધાર થઈ જાય. હા ભાઈ શું કરતા હોય? તમાકુ બનાવો કે બીડી બનાવો? તો પછી એવા હાથમાં ન સૂતતા હોય તો શિયાળાના. ભાઈ પાણી વાર લે હે ને કેટલા 5-6 નાકા છે વાર લે. અને મારે હજી ઘરનું કામ પોતા મારવાનું બાકી હતા તે હું બી જાઉં કરે અને ભાઈ પાણી વાર લે. અને મારે વાડીએ ભાઈ બીજ હોય એટલે ભાઈ બીજના ભજન હોય. એ ભાઈ અહીં નાકું તૂટી ગયું. હા તઈ કે ને પાણી ધીમું આવે. મને કે લાઈટ આગળ વહી ગઈ ને આવી ને એટલે પાણી ધીમું. પાવડો લેતા આવજે. અહીંયા ફૂટી ગયું. હાલે હો પાણી વાંધો નથી. જરાય કમ્પ્લીટ અસર નાખું. એ રબડી થઈ જાય ને પછી ન્યા ના મરાય. આગળથી પાવડો લઈને ત્યાં નાખીએ ને એટલે કઠણ ધૂળ હોય. આ ધૂળ છે ને આપણે રેત ઉર્યું ને ખેતર એટલે ઓલું થઈ જાય. જો એમ નાખીએ ને ઉનુકરા ટપી જાય. પછી એમનો જેમ ગમે પાવડો ભરીને ઠલવી દેવાય. હા બસ બહુ છેટું ના જવાય તો પછી પાવડો ઉપાડો એમ લાગે.
હા આ ઘઉંમાં ને ધાણામાં ને જીરામાં હોય ને તો આપણે પાટલામાં પાવડો ના મારવા પણ હોય. અહીં તો ગમે ત્યાં પાવડો ઓલા પાટામાંથી જો કોરા જેવી ધૂળ હોય તો ત્યાંથી મારીને હવે પાણી ધીમું પડી જાય ને તો પાછું આવજો જોવા. અને નરિયન તો 2માં જવા દેજે, બોલાવી દે. જેવું કમ્પ્લીટ વાર લીધો ભાઈ નાખું, ખોટા વખાણ કરવા એવું નથી. પણ વાંધો નહીં, આ પાવડા વારીના પાણીમાં ધ્યાન દે ને એવું ભણવામાં ધ્યાન દેજે. હા એ હા, આ બાજુ વધારે બગાડ જેવું દેખાય છે. વાડીએ મહેમાન તો આવવા માંડ્યા ને થોડાક આમ નજીક નજીક ફરવા જવા માંડ્યા ને બધા. આગળના વિડીયોમાં કે તમારે અહીં હુરાપુરાનું મંદિર છે, ત્યાં ઓલા ગોદડા છે ત્યાં જરાક રવિ મહેમાન આવ્યા છે બધા, થોડો ખામટા ટેકો દે એમ છે. પેલી જાજામાં આવે ને લીલી ઘણા કોઈ શેત્રંજી કે કોઈ જાજમ કે પાથરી, અને એની ઉપર બધા ગોદડા હૂકવી દેવાના છે. તે બધા હામટા છોકરા છે ને આવું કામ છે ને છોકરા હોય ને તો એ વધારે ઉકલે. હવે એ કામ બધું કરી લે ને ગોદડા બધા નાખી દે. તૂટેલ ફાટેલ કોઈ હોય તો એ કાઢી નાખીને મંદિરનું જે છે એ તો કાંઈ વપરાતા ન હોય એટલે એમાં તૂટેલા નીકળે. તે રીતના જ હામટા સહિત એ કામ પતાવી દે. ચોટાણે વાગી ગયા 3. બપોરે તો બપોરાનું મોટા હારાડની હતું ભજન ને હેંજે છે તે રામદેવ પીરનો પાઠ ને. પછી પાછો મોબાઈલ હાથમાં લેવાનો વેત નહોતો આવ્યો. પછી બપોર ઘડીક વાર ચાલુ કરી ગયા ને અટાણે મારે ખેતરમાં મૂલી જુવાર વાટે છે ને, હું મમ્મી દઈ દીધી છે. હું કોઈ મૂલી નથી પણ એ ભાગ્યું દઈ ઓલો કેરો આખો દઈ દીધો ને એના માણસો છે ત્યાં વાડીએ વાડી હોય ને એ કીધું ચા પાણી પીવડાવશું અહીંથી આપણે, એને હાટો ચા મૂક્યો. પછી પેલા ગોદડાને મૂકવાનું મંદિરે બાકી છે તે હવે મૂકી આવશું. પાછું વાતાવરણ સવારમાં થોડીક ટાઈટ પડે એવું થાય, વળી બપોર થાય ત્યાં પવન નીકળે અને વળી અટાણ થાય તો વાદરા સડે. અટાણે તમે જોઈને તમે થોડા થોડા વાદરા સડ્યાથી ગરમી ને બધું. હા જ્યાં ગોદડા બધા મૂકવા હતા અહીંયા અટાણે તો કંઈક છોકરાઓને રમતું થાય ને કંઈક હકેલે. આ બે બેનું વાર રમતું કરે, આ બે મામા ફોઈના અહીંયા કરે. હા હો ભાઈ હકેલે. એક મરી ભરી કે હા મરીમાં જો અસલ કરેલા છે પોપટ, ડિઝાઇન મસ્તીની પાડેલ છે. જો જૂનવાણી મરી છે, આમાં પોપટ છાપેલા છે. અટાણે બધું નવીન લાગે મસ્તીના. જલ પોપટ બનાવ્યા, સીથરાની વેતરણી કરી, કેવી સરસ મજાની ઝીણી ઝીણી ટીપીઓ લીધી એમાં. જો હવે આ બધા હકેલી લઈ હાલો હવે રમતું કરવામાં ફટાફટ હકેલવા માંડો. હાલો ને નહીં પૂરું થાય જે મલકના છે. આ બધા ઓશિકાના બધી વસ્તુ ગોદડાનું ઓશિકાન અમારા મંદિરે જ છે. અમારા અહીંયા હુરાપુરાનું મંદિર છે અહીંયા એના છે બધા. હા હત્યામાં હુરાપુરાનું. જો 7:30 વાગ્યા ને બધો એ દાયરો રસોઈમાંથી તો 2 બાયું છે એટલે કંઈ ઉપાધિ નથી. ને બાયું રસોઈ બનાવે છે. થોડોક એક લાડવાનો ટેકો દેવા ગયું હતી બાયું, હું નહોતી ગઈ. બાકી બધે દાયરો ફરી આમ બેઠો બાયું હામટ્યું છે જ. બધા હજી જમવાનું વાર છે તે કોઈ કીર્તન બોલે ને કંઈ વાતો કરે ને બધા બેઠા. હું મારો મોબાઈલ ઘરે પડ્યો હતો, મોબાઈલ લેવા આવી. હાલો જો બધા દાયરો બેઠા ને બેસ્યો હવે ઘડીક વાર તો જમવાનો ટાઈમ થઈ જાય. બપોર પછી ઓલા ગોદડાને હકેલતા હતા, નીકળતા હતા ને પાછા આડાવરા થતા હતા. કંઈ મોબાઈલ હાથમાં લેવાની વેત ના આવે. થોડું કીધું એક દી કહેતી હતી ને થોડું કામ હોય ને તો એને માપે કામ હોય ને તો જ મજા આવે. જાજુ કામ થઈ જાય ને તોય મોબાઈલ હાથમાં ન લેવાય. અને હાવ કામ ન હોય તોય તો હું મોબાઈલમાં વિડીયો ઉતારવા કંઈ કામ ન હોય તો. એટલે આવું બધો પ્રશ્ન થાય. હાલો